હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણ નિસ્વાધ્યાયન પોથીનો પાઠ 1 મજાની ઇન્દ્રિયોના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો શીખીએ. પાઠ 1 મજાની ઇન્દ્રિયોના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 1. નીચેના પ્રશ્નોના જવાબ લખો. સૌપ્રથમ પ્રશ્નોના જવાબની સમજ લઈએ. સવાલ 1. કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતાં નાના છે? જવાબ: ઉંદર, બિલાડી, છછુંદર જેવા પ્રાણીઓને આપણા કાન કરતાં નાના કાન છે. 2. કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતાં મોટા છે? જવાબ: હાથી, ગાય, ભેંસ, બળદ, ઘોડો, સસલું, હિપોપોટેમસ, કૂતરો, હરણ જેવા પ્રાણીઓને કાન મોટા છે. 3. જેના કાન દેખાતા ન હોય તેવા પ્રાણીઓના નામ લખો. જવાબ: કબૂતર, મોર, માછલી, મગર, ગરોળી, મરઘી, સાપ, દેડકો જેવા પ્રાણીઓના કાન દેખાતા નથી. 4. કયા કયા પ્રાણીઓની સાંભળવાની ક્ષમતા ખૂબ સારી હોય છે? જવાબ: સાંભળવાની ક્ષમતા ખૂબ સારી હોય તેવા પ્રાણીઓ કૂતરો, હાથી, ચામાચીડિયું, વાઘ છે. 5. કયા કયા પ્રાણીઓ દૂરની વસ્તુઓ સરળતાથી જોઈ શકે છે? જવાબ: દૂરની વસ્તુઓ સરળતાથી જોઈ શકે તેવા પ્રાણીઓ વાઘ, ગરુડ, સમડી, બાજ છે. 6. કયા કયા પ્રાણીઓની ગંધ પારખવાની ક્ષમતા તીવ્ર હોય છે? જવાબ: કૂતરો, કીડી, બિલાડી, શિયાળ વગેરે પ્રાણીઓની ગંધ પારખવાની ક્ષમતા તીવ્ર હોય છે. 7. તમે જોયા વગર ફક્ત તેની ગંધથી જ પારખી શકો તેવી વસ્તુઓના નામ લખો. જવાબ: જલેબી, ગુલાબનું ફૂલ, અત્તરની સુગંધ, ભીની માટીની સુગંધ, પેટ્રોલ, કેરોસીન વગેરે વસ્તુઓને ગંધથી જ પારખી શકાય છે. 8. જ્યારે કોઈ કુદરતની ઘટના હોય કે શિકારી પ્રાણી આવેલું હોય ત્યારે અમુક પ્રાણીઓની વર્તણૂકમાં અને અવાજોમાં અલગપણું જોવા મળે છે. કયા કયા પ્રાણીઓમાં આવું જોવા મળે છે? જવાબ: ડોલ્ફિન, સાપ, કબૂતર, કૂતરાઓ, ઉંદર, હાથી, બિલાડી જેવા પ્રાણીઓની વર્તણૂકમાં અને અવાજોમાં અલગપણું જોવા મળે છે. 9. કૂતરા રાત્રે કેમ રડે છે? તમારા વડીલો પાસેથી માહિતી મેળવીને લખો. જવાબ: તેઓ રાત્રે રડીને માણસોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે. રાત્રે દરેક વ્યક્તિ સૂઈ જાય છે ને કૂતરાઓને કંટાળો આવે છે માટે તે જોરથી રડે છે. પીડા કે કોઈ સમસ્યાઓ હોય તો તે રડે છે, અથવા પેટનું ફૂલવું અને પાચનની સમસ્યાઓ થતી હોય તો કૂતરાઓ રડતા હોય છે. પોતાના બચ્ચાની ચિંતામાં તે રડે છે. પ્રશ્ન ક્રમ 2. નીચેના પ્રાણીઓનો અભ્યાસ કરો અને તે પ્રાણીનું નામ અને વિશેષતા લખો. અહીં કીડી. વર્ષો પહેલાં વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયોગો કરીને શોધ્યું છે કે કીડી જેમ આગળ જાય છે તેમ એ જમીન પર સુગંધ છોડીને જાય છે. બીજી કીડીઓ તે સુગંધને અનુસરી રસ્તો શોધી લે છે. કૂતરો. કૂતરા સૂંઘીને તેમનો રસ્તો પોતાની જાતે બનાવે છે. તેમના રસ્તામાં બીજો કોઈ કૂતરો આવે તો તેના પેશાબ અને મળની ગંધથી જાણી શકે છે. ગાય. ગાય એ ખૂબ જ ઉપયોગી પાલતુ જાનવર છે. ગાય આપણને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે દૂધ આપે છે. દૂધ આપણી પ્રતિરોધક ક્ષમતા વધારે છે અને સંક્રમણ અને અન્ય રોગોથી બચાવે છે. આ એક પવિત્ર પશુ છે અને આપણે ગાયની પૂજા કરીએ છીએ. વાઘ. વાઘ રાત્રે આપણા કરતાં 6 ગણું સારું જોઈ શકે છે. વાઘની સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર છે કે તે પાંદડાનો ખખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીના હલનચલનનો અવાજ અલગ પાડી શકે છે. એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરી તે વાઘના પેશાબની ગંધથી પારખી શકે છે. મધમાખી. ઘણી મધમાખી પરિવારો બનાવે છે. તેમના વ્યક્તિઓની સંખ્યા ઘણા 10,000 સુધી પહોંચી શકે છે. જથ્થો આબોહવા હવામાનની સ્થિતિ પર આધારિત છે. મધમાખી એક ખૂબ જ ઉપયોગી જંતુ છે જે છોડના ફૂલો અને પ્રજનનનો સીધો ભાગ લે છે. અમૃત અને પરાગ એકત્રિત કરે છે. કેટલીક વાર મધમાખી પાનખરમાં જન્મે છે. આ કિસ્સામાં તેમની આયુષ્ય લગભગ 6 મહિના સુધી પહોંચે છે. બાજ.
બાજ પક્ષી પોતાના બચ્ચાને અસાધારણ હોવાની કળા શીખવવા જન્મથી થોડા જ સમયમાં ટ્રેનિંગ આપવાની શરૂ કરી દે છે અને આકાશમાં એટલી ઊંચાઈએ લઈ જઈને ઉડતા શીખવે છે કે જ્યાં પ્લેન ઉડતા હોય અને એટલી ઊંચાઈએ લઈ જઈને તે પોતાના પક્ષીને મૂકી દે છે અને શીખવે છે। आसमान की बुलंदियों को छूना है हमारी विशेषता। बाज पक्षी मानव जगत ने आ विशेषता द्वारा शीखवे छे कि बाळकने छातीए लगाड़ीने जरूर राखवुं पण तेने निडरताथी जीवता अने असाधारण कार्यों करीने जीवता शीखववुं जोईए, जेथी सशक्त समाजनुं निर्माण थई शके। साप। साप सरीसृप वर्गनुं प्राणी छे। साप खेतरमांथी उंदर खाई जाय छे अने ते रीते खेडूतना पाकने नुकसान करनार उंदरोने नाश करे छे। आथी साप खेडूतनो मित्र गणाय छे। साप मात्र गरोળી खाय छे, परंतु ईंडा साप पक्षीओनी खास पक्षी लागे छे। साप करड़े त्यारे दांत द्वारा झेर माणसना शरीरमां दाखल थाय छे। साप करड़्या पछी झेरथी बचवा माटेनी दवा पण सापना झेरमांथी बने छे। आ विडियो निहाळवा बदल आपनो खूब खूब आभार અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો।